ઇખર ગામના તબીબના ડિજિટલ એરેસ્ટના નામે 14 લાખ પડાવી લેનાર ઈસમની ધરપકડ કરતી ભરૂચ ક્રાઇમ પોલીસ। ડિજિટલ યુગમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમનો લોકો ભોગ બની રહ્યા છે। હાલમાં વિવિધ પ્રકારે સાયબર ફ્રોડો લોકોને ડિજિટલ એરેસ્ટના મારફતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। ત્યારે વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતા ડૉક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ ઉપર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેને પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી। તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરાવવામાં આવ્યો છે, જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં ડૉક્ટરને 68 લાખ રૂપિયા મળ્યા હોવાનું સાયબર ફ્રોડે કહી 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી। આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે મથકમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા આરોપીને પાટણ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। આરોપી એવા પાર્થ પંચાલને પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો। તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બશીર ઇબ્રાહીમ નામના એક વ્યક્તિ છે, જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે। એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું, એ રીતે હિન્દીમાં વાત કરેલી। અને એમને કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈની કેનેરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ કેનેરા બેંકમાં 6 કરોડ અને 80 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની 10% રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે। એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન। ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈમાંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી, ડરાવેલા। અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો, એ રીતે એમને ડર બતાવેલો। અને જો એમને એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એ એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા 15 લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું। એટલે પોતે ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે 15 લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપિંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી। આ જે મોડસ ઓપરેન્ડી છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે, જેથી પીઆઈ શ્રી બારડે
ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે ફ્રોડ એકાઉન્ટ માં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી 15 લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા 5 લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે, જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું, એમાં રૂપિયા 5 લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયાના 5 લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે. અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોઈ ગામનો વતની છે. એણે આ ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે રૂપિયા 20,000 રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું. તે આ રીતે પાર્થને ગુનામાં સંડોવણી જણાઈ જતા પાર્થ પંચાલને ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલના એકાઉન્ટનો ઉપયોગ કરેલો છે, તો એ વિપુલ દેસાઈની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરેલી છે.